પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. અંતઃ સ્વરૂપની વાત કરું ને તો લોટીજી સ્વરૂપે શ્રી યમુનાજી તો પધાર્યા છે, પણ અંતરમાં તો શ્રી યમુનાજીની લહેરો ઉઠી રહી છે. હૃદયની તરંગે આજે શ્રી યમુનાજીનો સ્પર્શ થયો છે. આ અવતરણ માત્ર દ્રષ્ટિ માટે નથી, એ તો ભીતર અનહદ રોમાંચ છે. જેમ જેમ હું લીલાના ચિંતનમાં ઊંડું ઉતરું છું, તેમ તેમ શ્રી યમુનાજી એક તરંગ બનીને અંતરમાં ઊંડે સુધી અનુભવ કરાવી રહ્યા છે. શ્રી યમુનાજી લોટીજીમાં છે, પણ હું એના આનંદના ઝરણામાં ભીંજાઈ રહી છું. આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લહેર, આજે આનંદની લહેર. વ્રજમાંથી લોટી સ્વરૂપે પધારેલા શ્રી યમુનાજી આજે અમારા ઘરમાં પધાર્યા છે, પણ એ માત્ર લોટીજી નથી, એ તો મારા હૃદયમાં ઉઠતી લહેરો છે, આનંદના ઝરણા છે, ભક્તિના તરંગ છે. મમ્મીએ મિશ્રીનો ભોગ ધરાવ્યો છે અને મારે મારી ભક્તિનો ભોગ ધરાવવો છે. એ છે સ્તુતિ, ગુણગાન, સ્મરણ અને પોકાર. આજનો આ ક્ષણ એ છે જ્યારે શ્રી યમુનાજીની સન્મુખ આપણે મનથી પોકારવા જઈ રહ્યા છીએ, પ્રેમથી સ્તુતિ કરવા જઈ રહ્યા છે. બોલી રહી છું હું, પણ ભાષા મૌન છે, કારણ કે જે શ્રી યમુનાજીને અનુભવે છે એ બોલી શકતા નથી. એ તો ફક્ત શ્રી યમુનાજીની કૃપાને ઝીલતા રહે છે. તો ચાલો, આજે યમુનાજી પધાર્યા છે અને આપણે એમના ચરણારવિંદમાં સ્તુતિ કમલ લઈને, નામાવલીની માલા લઈને એમને સમર્પિત કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય.